શું તમને પણ વારંવાર થાક લાગે છે, વધારે પડતી તરસ લાગે છે, ચક્કર, નબળાઈ, વધારે પરસેવો મળે, હાથ પગના તળિયામાં બળતરા થાય, આંખમાં બળતરા થાય, એસિડિટી થાય, મોઢામાં ચાંદા પડી જાય છે, આવી તકલીફ અનુભવાય છે તો શક્ય છે તમે પણ ગ્રીષ્મ ઋતુની અસર અનુભવી રહ્યા છો? નમસ્કાર, હું ડોક્ટર કેવલ રૈયાણી, એમડી આયુર્વેદ. સ્વાગત છે તમારું શાંતમ આયુર્વેદ હોસ્પિટલના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં. આજે આપણે વાત કરીશું ગ્રીષ્મ ઋતુ. આયુર્વેદના મહાન ઋષિવર ચરક અને વાગ્ભટ આચાર્ય તો જણાવે છે કે આદિત્ય તપ્ત પાકા નામ વૃક્ષાણામ દેહી નામ અપી બલમ મ્રિયતે ગ્રીષ્મે, એટલે કે જે રીતે સૂર્યની ગરમી વધે છે તે જ રીતે આપણા શરીરના બળમાં ઘટાડો થાય છે, શરીરમાં રહેલા જળ તત્વનું શોષણ થાય છે, એટલે થાય છે ડિહાઇડ્રેશન. મોડર્ન સાયન્સ પ્રમાણે પણ આપણા શરીરમાં રહેલા પાણીનું તેમજ એનર્જીનું અને ક્ષારનું શરીરમાંથી શોષણ થાય છે, એટલે ડિહાઇડ્રેશનના લીધે નીચે જણાવેલી તકલીફો થઈ શકે છે. આયુર્વેદ જણાવે છે કે ગ્રીષ્મ ઋતુમાં ખાસ કરીને વધારે પરસેવો મળે, થાક નબળાઈ રહે, એસિડિટી રહે, ચીડિયાપણું લાગે, મોઢામાં ચાંદા પડે, વિવિધ પ્રકારના હાથ પગના તળિયા, આંખોમાં બળતરા, ચામડીમાં બળતરા, આ બધી તકલીફ ગ્રીષ્મ ઋતુના લીધે વધારે થઈ શકે છે. જી હા મિત્રો, તો આજે આપણે જાણીશું કે ગ્રીષ્મ ઋતુમાં કયો આહાર અપનાવવો, કયો વિહાર અપનાવવો અને શું આચાર ફોલો કરવો જોઈએ. જેટલું આહારનું ઇમ્પોર્ટન્સ છે એટલું જ ઇમ્પોર્ટન્સ છે વિહાર અને આચારનું. તો ગ્રીષ્મ ઋતુમાં ખાસ કરીને વિવિધ પ્રકારના ફળો કે જેમાં જળ તત્વનું પ્રમાણ વધારે હોય એવા ફળો છે તરબૂચ, શક્કરટેટી, કેરી, દ્રાક્ષ અને દાડમ. ઉનાળામાં ખાસ કરીને વિવિધ પ્રકારના પીણા જેવા કે નાળિયેરનું પાણી જેમાં જળ તત્વનું પ્રમાણ અને ઇલેક્ટ્રોલાઇટ્સ અને ક્ષાર પણ ખૂબ પ્રમાણમાં રહેલા છે, એટલે નાળિયેરનું પાણી, વિવિધ પ્રકારના શરબત જેવું કે ધાણા વરિયાળીનું શરબત, ગોળ ધાણાનું શરબત, જીરાવાળું પાણી, લીંબુ શરબત આદિનો ઉપયોગ કરવો જોઈએ. વિવિધ પ્રકારની દૂધની મીઠાઈ જેવું કે દૂધ કોલ્ડ ડ્રિંક્સ, ગુલાબ જળનું દૂધ કોલ્ડ ડ્રિંક્સ, સત્તુ અને વિવિધ પ્રકારના પ્રવાહી પીણાનો ઉપયોગ કરવો જોઈએ. આચાર્યો તો જણાવે છે કે ગ્રીષ્મ ઋતુમાં ખાસ કરીને મધુર રસવાળા એટલે કે ગળિયા ખોરાક તેમજ પ્રવાહી ખોરાક અને જે સુપાચ્ય એટલે કે પચવામાં હળવા હોય એવા ખોરાકનો ઉપયોગ કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, પાચનને લગતા વિવિધ પ્રકારના પ્રોબ્લેમમાં પણ ફાયદો થાય છે અને શરીરને જરૂરી એટલું જળ તત્વ મળી રહે છે. તો આજે આપણે જાણીશું કે કયા પ્રકારના ખોરાક છે ગ્રીષ્મ ઋતુમાં ન ખાવા જોઈએ. ખાસ કરીને તીખા, તળેલા, ગરમ મરી મસાલા વાળા ખોરાક, પછી વિવિધ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, વિવિધ પ્રકારના જંક ફૂડ અને વધારે પડતો તડકો તેમજ આચાર્યોએ વધારે પડતા વ્યાયામની પણ મનાઈ કરી છે, કારણ કે આ ઋતુમાં આપણા શરીરનું બળ એ સૌથી ઓછું હોય છે. જી હા મિત્રો, વ્યાયામ કરવા જ હોય તો ખાસ કરીને પ્રાણાયામ અને હળવા વ્યાયામ ઉપર ફોકસ કરવો જોઈએ. બે વ્યાયામ આજે હું તમને જણાવીશ કે તે તમારી જીવનશૈલીમાં અપનાવશો તો આ ગ્રીષ્મ ઋતુમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને શરીરને બળ આપવામાં ખૂબ મદદ થશે. પહેલો પ્રાણાયામ છે અનુલોમ વિલોમ અને બીજું પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ. આ બંને પ્રાણાયામ તમારા શરીર અને મનને ઠંડક આપવામાં ખૂબ જ મદદગાર થાય છે. આયુર્વેદમાં કયા પ્રકારના વસ્ત્રો પહેરવા તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હળવા, ઢીલા અને સુતરાઉ કાપડ વાળા વસ્ત્રો પહેરવા જોઈએ. ખાસ કરીને જીન્સ અને વિવિધ પ્રકારના ટાઈટ કપડાથી બચવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી અને રાત્રે વધારે પડતું મોડા સુધી જાગવાનું પણ આ ઋતુમાં ટાળવું જોઈએ. વધારે પડતો વ્યાયામ પણ આ ઋતુમાં ટાળવો જે તમારા સ્વાસ્થ્ય માટે હિતકારક છે. આયુર્વેદમાં વિવિધ પ્રકારના પીણાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું તમે તમારી જીવનશૈલીમાં ઉપયોગ કરશો તો ઉપર જણાવેલી બધી તકલીફોમાંથી તમને ફાયદો થશે. પહેલું છે ખરજૂરાદી મંથ, બીજું છે લાજા તર્પણ, વિવિધ પ્રકારનો શેરડીનો રસ અને વિવિધ પ્રકારની શરીરને ઠંડક અને તાજગી આપતા વિવિધ પ્રકારના પીણાનું પણ તમે આ ઋતુમાં સેવન કરી શકો છો. આ ઉપરાંત વિવિધ પ્રકારના સ્નાનોનું પણ આયુર્વેદમાં વર્ણન કરવામાં આવ્યું છે. તમારા ફેસ વોશ માટે તેમજ બાથ માટે ચંદન જળ છે, ગુલાબ જળ છે, ખસ, વાળો જેવી વિવિધ પ્રકારના સુગંધી દ્રવ્યોથી તમે સ્નાન પણ કરી શકો છો, જેથી શરીરમાં ઠંડક મળે અને તાજગી અનુભવાય. તો મિત્રો, આયુર્વેદ એ માત્ર રોગની સારવાર નથી કરતું, પરંતુ ઋતુ અનુસાર શરીર અને જીવન જીવવાની કળા શીખવે છે. જો ગ્રીષ્મ ઋતુમાં તમે આટલી ઉપર જણાવેલી વસ્તુઓનું ધ્યાન રાખશો તો શરીરની સાથે મન પણ પ્રસન્ન રહેશે, શરીરમાં તાજગી અનુભવાશે, ઋતુજન્ય રોગચાળાથી બચી શકશો અને શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થશે. સ્વાસ્થ્ય માણો અમારી સાથે અને આવી અવનવી માહિતી માટે આજે જ અમને ફોલો કરો. ધન્યવાદ.